નડિયાદમાં એક મહિલાએ 3 મહિલાઓને સામૂહિક કરી સોના ચાંદીના દાગીના પડાવ્યા। નડિયાદ શહેરના કોલેજ રોડ પર આવેલા હરિઓમનગર વિસ્તારમાં એક અજાણી મહિલાએ સમોહન જેવી ટેકનિકો ઉપયોગ કરીને 3 મહિલાઓની છેતરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પડાવી લીધી। પ્રાપ્ત માહિતી અનુસાર એક અજાણી મહિલા હરિઓમનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં પ્રવેશી હતી અને ત્યાં હાજર 3 મહિલાઓ સાથે વાતચીત શરૂ કરી હતી। વાતચીત દરમિયાન આ મહિલાએ 3 મહિલાઓને સમોહિત કરી તેમનો વિશ્વાસ જીતી લીધો। આ પછી તેણે ઘરમાં રાખેલા સોના દાગીના અને રોકડ રકમ સેરવી લીધી। અને આ સમગ્ર ઘટનાની ખાસ વાત એ છે કે મહિલાએ સમોહનનો ઉપયોગ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે ભોગ બનેલી મહિલાઓને સામાન્ય રીતે કોઈ શંકા ગઈ નહોતી। જોકે એક સતર્ક મહિલાએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી લીધો અને આ વિડીયોના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। પોલીસે આરોપી મહિલાની ઓળખ માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ। શું નામ બેન તમારું? વાલીબેન। બેન શું બીના બની તમારે શું ફરિયાદ કરો? એ આવી અને એવું કીધું કે રવિવાર કરજો અને 4 કેળા લાવી અને 2 ગાયને આપજો અને 2 તમે ઘરમાં ખાજો। બસ અમે ઉભા હતા ને પેલો છોકરો બાજુવાળા રડતો હતો એટલે મેં એને કીધું કે હે ને તને ચોકલેટ આલું। તો પછી અમે અંદર ગયા ને એટલે એટલી વારમાં એ અંદર આવી ગઈ। અંદર આવીને બેઠીને પછી બધું આમ કશું નહીં બોલીને સારું છે તમે આમ તેમ એવું બધું કહેવા માંડી। એટલે અમે બેઠા 3 જણ અંદર, એટલે 3 જણ બેઠા ને એટલે પછી બધું અમે એની જોડે કશું બોલી જ ના શક્યા અને શું કર્યું એ જ ખબર ના પડી। હમણાં કે મને કે 3 વસ્તુ આપો, તમારી ગળાની અને પગની ને એવી। તો પછી મેં મારી મોટી એક વસ્તુ હતી એ મને ક્યારે આપી ને કેવી રીતે આપી એ જ મને ખબર નથી રહી। શું આપ્યું? મેં સોનાનો સેટ મોટો આપ્યો મારો, કેટલા તો? અને મારો 2.5 તોલાનો। અને અમારા બાજુવાળા બેન છે ને એમના પગમાં વીંટીઓ હતી અને હાથમાં બુટ્ટી હતી કાનમાં, એ એમણે એમની જાતે જ કાઢી નાખી દીધી। પછી કશી ખબર જ નથી પડી। એવું પછી એ ગઈ એ ખબર જ નથી રહી અમને કોઈને। સંમોહિત કરી દીધા હતા તમને? હા એવું જ કશું 5000 રૂપિયા લઈ ગઈ। 5000 આલો કે વિધિ તમારી કરવી ને આમ તેમ એવું બધું કહેવા લાગી। એટલે અમે 5000 કાઢીને અમારા બાજુવાળા બેને આપી દીધા, અમારા જોડે બેઠા હતા। અને હું તો જોડે બેઠી હતી તો મને કશું હુજ્યું જ નહીં। હું મારા ઘરમાંથી ઉપરથી લઈ આવીને મેં સોનાનો સેટ આપી દીધો અને પછી એ બેન ગયા કે તમે પાછળ ના આવશો। એટલે અમને કશું સૂઝ્યું જ નહીં। તમને ક્યારે ખબર પડી તમારી જોડે આવી બીના બની ગઈ? અમને અડધો કલાક પછી ખબર પડી। પછી અને- તમે શું કર્યું? હા પછી એમાં તો કશું ના કર્યું, પણ મારા બાજુવાળા બેનને એવું પૂછ્યું કે મારા પાછળવાળા લાલાભાઈ છે ને એમને કીધું કે તમારા લાલાભાઈ અમારે આવું થયું છે। તો કે એમણે એવું કીધું કે આવી રાહ ના જોવાય, તમે જલ્દી પોલીસ કેસ કરો કે પોલીસને બોલાવો। એટલે એમણે તરત પોલીસને બોલાવ્યા અને પોલીસવાળા આવ્યા અને મેં એક છાનામાના એનો વિડીયો ઉતાર્યો હતો। એટલે એમાં એનું મોં આવી ગયું છે, બાકી બીજું મેં એનો કશું ખબર નથી પડતી અને કેમેરામાં બહુ ખાસ દેખાતું નથી। બસ એ ગઈ પછી કશું ખબર જ નથી પડી।